તો આજે આપણે નવો યુનિટ સ્ટાર્ટ કરશું, વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એસી પ્રવાહ. એટલે બે અલગ અલગ ચેપ્ટર છે. વિદ્યુત ચુંબકીય પ્રેરણ અને એસી પ્રવાહ. બરાબર. તો પહેલા આપણે ચર્ચા કરશું વિદ્યુત ચુંબકીય પ્રેરણની, એના પરના દાખલા ગણશું. ત્યાર પછી એસી પ્રવાહોની ચર્ચા કરશું અને એના પરના દાખલા ગણશું. આપણે આ ચેપ્ટરના બધા જ કન્સેપ્ટને એકદમ ડિટેલમાં સ્ટડી કરશું અને એના પરના એમસીક્યુ સોલ્વ કરશું. એટલે કન્સેપ્ટ વાઇઝ તમને ક્યાંય કોઈ પ્રકારનો વાંધો નહીં આવે એ પ્રકારે આપણે બધા જ કન્સેપ્ટને વ્યવસ્થિત રીતે બોર્ડ ઉપર જ હું સમજાવીશ બધા કન્સેપ્ટ, અને આપણે એને તૈયાર કરશું ચેપ્ટરને. એટલે કન્સેપ્ટ ઉપર ખાસ ફોકસ રાખવાનું છે. આના બધા દાખલાઓ એટલા અઘરા નથી. આ ચેપ્ટરના દાખલાઓ ઇઝી જ છે. સૂત્રો તમને આવડતા હશે તો દાખલા આવડશે જ. કન્સેપ્ટ વાઇઝ તમને વાંધો નહીં હોય તો આના જેટલા બી ક્વેશ્ચન્સ પૂછાય તો એ બધા જ ક્વેશ્ચન તમને આવડે જ એવા છે. એટલે રોકડિયા માર્ક્સ ખિસ્સામાં મૂકી શકાય એમ છે આ ચેપ્ટરના. તો આપણે સ્ટાર્ટ કરીએ. કન્સેપ્ટ સમજતા સમજતા સૂત્રો લખતા જઈએ. તો એમાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, પહેલા તો એ સમજાવું. વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું? તો જ્યારે કોઈ ગૂંચળું હોય કે કોઈ બંધ પરિપથ હોય, સપોઝ હું એમ કહું કે એક ગૂંચળું છે. હવે આ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ગૂંચળામાં પ્રેરિત પ્રવાહ અથવા તો પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. આ ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય. એની શોધ છે એ ફેરેડેએ કરેલી હતી. અને વિદ્યુત ચુંબકીય પ્રેરણે જ આખી દુનિયા બદલાવી નાખી. કારણ કે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ છે વિદ્યુત ચુંબકીય પ્રેરણથી થાય છે. લગભગ બધા જ વિદ્યુતથી ચાલતા સાધનો છે એની બેઝિકમાં આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ કામ કરે છે. હવે કોન્સેપ્ટ સમજાવું. સપોઝ હું એમ કહું કે આ એક મેગ્નેટ છે, બરાબર. આ ગૂંચળું છે, આ મેગ્નેટ છે. ગૂંચળા ને મેગ્નેટ વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ નથી થતી. ખાલી ગૂંચળાની બાજુમાં મેં આ મેગ્નેટ પકડી રાખ્યું છે. તો ગૂંચળાની બાજુમાં જો હું મેગ્નેટ પકડી રાખીશ તો ગૂંચળામાં કોઈ ઈએમએફ ઉત્પન્ન થતો નથી, બરાબર. ગૂંચળામાં ઈએમએફ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ સમય સાથે બદલાઈ રહ્યું હોય. કાં તો એ વધી રહ્યું હોય અથવા તો ઘટી રહ્યું હોય. વધવાની અથવા તો ઘટવાની, ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં વધારો થવાની અથવા તો ઘટાડો થવાની પ્રક્રિયા જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી જ આ ગૂંચળાની અંદર ઈએમએફ ઉત્પન્ન થાય. એનાથી વધુ સમય માટે નહીં. એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું મોટું છે એની યારે કઈ લેવા દેવા નથી. ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ કેટલું મોટું છે એની સાથે કંઈ લેવા દેવા નથી. ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાની પ્રક્રિયા ચાલુ હોય તો ગૂંચળામાં પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થશે. તો પહેલા તો આપણે સમજ્યા વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું, કે જ્યારે કોઈ ગૂંચળા અથવા તો બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં સમય સાથે ફેરફાર થાય છે ત્યારે કે ગૂંચળા કે બંધ પરિપથમાં વિદ્યુત પ્રવાહ અથવા તો ઈએમએફ ઉત્પન્ન થવાની ઘટનાને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. એટલે કોઈ પણ ગૂંચળા અથવા તો બંધ પરિપથ સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં આપણે કોઈ પણ રીતે ફેરફાર કરીએ તો એમાં ઈએમએફ ઉત્પન્ન થાય. હવે નવો શબ્દ આવ્યો, ચુંબકીય ફ્લક્સ. તો ચુંબકીય ફ્લક્સ એટલે શું પહેલા એ સમજીએ.
ગૂંચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ phi બરાબર b સદિશ ડોટ a સદિશ. જો ગૂંચળામાં એક જ આંટો હોય તો phi બરાબર b સદિશ ડોટ a સદિશ એક આંટાવાળા અથવા તો લૂપ સાથે સંકળાયેલું ફ્લક્સ. જો n આંટાવાળા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ તો phi બરાબર n into b સદિશ ડોટ a સદિશ એટલે કે n b a cos થીટા અને આમાં ખાલી b a cos થીટા, જ્યાં થીટા a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. સમજો ગૂંચળાનો પૃષ્ઠ સદિશ એ ગૂંચળાના સમતલને લંબ રૂપે હોય, આ a સદિશ કહેવાય, અને b સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશા. સપોઝ અહીંયા હું કહું તો અહીંયા આપણું ચુંબકીય ક્ષેત્ર છે તે આમ કરીને આમ હોય, તો આ બિંદુ પાસે b સદિશની દિશા આમ હોય, બે વચ્ચેનો ખૂણો 180 થાય, બરાબર. અહીંયા આપણે પૃષ્ઠ સદિશ આમ લઈ લઈએ તો બે વચ્ચેનો ખૂણો a સદિશ એટલે કે 0 થાય. તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર ba cos થીટા અને વ્યાપક રીતે કહીએ તો nba cos થીટા. ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ક્યારે ફેરફાર થાય? તો હું b બદલાવ્યા રાખું. ગૂંચળું એનું એ જ હોય પણ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલાય એની સાથે સંકળાયેલી, તો ફ્લક્સમાં ફેરફાર થાય. a બદલાવ્યા રાખું તો ફેરફાર કરી શકાય, થીટા બદલાય તો ફેરફાર કરી શકાય, બરાબર. અને હજુ આપણે વ્યાપક રીતે કહીએ તો એ આંટાની સંખ્યા બદલાય તો પણ ફેરફાર થાય. હવે કેવી રીતે હું સમજાવું. સપોઝ આપણે એમ કહીએ કે આ ગૂંચળું છે, આ ચુંબક છે. ગૂંચળાને હું નજીક લાવું, ચુંબકને હું નજીક લાવું કે ગૂંચળાને નજીક લાવું કે બંનેને નજીક લાવું, કે માત્ર ચુંબકને નજીક લાવું કે ચુંબક અને ગૂંચળાને બંનેને એકબીજાની તરફ લાવું કે ચુંબક સ્થિર રાખવું અને ગૂંચળાને નજીક લાવવું, એ ત્રણે ત્રણ કેસમાં બે વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાય છે. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલાય છે. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા બદલાય છે એટલે ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ જ્યારે નજીક આવે ત્યારે સતત વધે અને દૂર જાય ત્યારે સતત ઘટે. તો ફ્લક્સમાં ફેરફાર થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે EMF ઉત્પન્ન થાય. તો અહીંયા આપણે b માં સતત ફેરફાર કરી અને EMF ઉત્પન્ન કરીએ છીએ આ કેસમાં. હવે એક ક્વેશ્ચન, હું એક આ ગૂંચળું છે, આ ચુંબક છે, નજીક લાવું EMF ઉત્પન્ન થાય, દૂર લઈ જાવ તો પણ EMF ઉત્પન્ન થાય, પણ એની દિશા ઉલટાઈ જાય. એ આપણે ડિસ્કસ હમણાં કરીએ લેન્ઝ લેની અંદર અથવા ફેરેડેના નિયમમાં. બેયને આપણે આમ નજીક દૂર કર્યા રાખીએ તો સતત આમાં EMF ઉત્પન્ન થયા રાખે, દિશા એની ઉલટ સુલટ થયા રાખતી હોય. ઓકે, હું ગૂંચળા અને ચુંબકને બંનેને એક સાથે આમ લઈ જાઉં તો બે વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું નથી, તો ગૂંચળામાં પ્રેરિત થતું EMF અથવા તો પ્રેરિત થતો પ્રવાહ શૂન્ય હશે. શા માટે શૂન્ય હશે? કારણ કે બે વચ્ચે કોઈ સાપેક્ષ અંતર બદલાતું નથી. એટલે આના કારણે અહીંયા જે EMF ઉત્પન્ન થયું છે, ગૂંચળાના આંટા એટલા ને એટલા છે, એનું ક્ષેત્રફળ એટલું ને એટલું છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ બદલાતું નથી, મતલબ એ બિંદુએ b નું મૂલ્ય બદલાતું નથી, એટલે b અચળ છે, બધું જ અચળ છે. તો ફ્લક્સનું મૂલ્ય બદલાતું નથી. ફ્લક્સ ન બદલાય તો ગૂંચળામાં કોઈ પ્રેરિત EMF ઉત્પન્ન થતું નથી, બરાબર. સપોઝ હું એમ કહું કે ગૂંચળું છે 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, એક ચુંબક બી 2 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, તો ગૂંચળામાં ઉત્પન્ન થતું EMF 0, કારણ કે બે વચ્ચે કોઈ સાપેક્ષ ગતિ થતી નથી, એટલે 0. હવે હું એમ વિચારું કે આ ચુંબક છે, ગૂંચળાને હું એની આજુબાજુ આમ ફેરવું તો શું થાય? ગૂંચળાનો પૃષ્ઠ સદિશ અને મેગ્નેટિક ફિલ્ડ એ બે વચ્ચેનો ખૂણો બદલાય, થીટા બદલાય તો ફ્લક્સ બદલાય, કારણ કે ફ્લક્સ એટલે ba cos થીટા, થીટાનું મૂલ્ય બદલાય તો phi બદલાય. હું એમ કહું કે અહીંયા એક ચુંબક છે, અહીંયા મેં એક
આવી રીતે લંબચોરસ ફ્રેમ રાખી છે, ફ્રેમની અંદર સાથે અહીંયા ટચ કરેલો સળિયો રાખ્યો છે, ચુંબક અહીંયા છે. હવે સળિયાને હું આમ કરું તો આવી રીતે આમ ફ્રેમ છે, બરાબર, આ એક સળિયો છે. હવે સળિયાને હું આમ કરું, મેગ્નેટ અહીંયા રાખેલું છે, એનામાં વચ્ચે સાપેક્ષ ગતિ નથી કરાવતો, આને આમ સ્થિર પકડી રાખું અને સળિયાને આમ તેમ કરું તો પણ આમાં EMF ઉત્પન્ન થાય, કારણ કે અહીંયા બધે ચુંબકીય ક્ષેત્ર ફિક્સ હોય, બી નું મૂલ્ય અચળ છે, થીટા અચળ છે, પણ એ બદલાઈ રહ્યો છે, કારણ કે હું આને જેમ દૂર કરું એમ એનું મૂલ્ય મોટું થાય, વળી આ નજીક લાવવું એમ એનું મૂલ્ય ઘટે, તો એમાં ફેરફાર કરીને પણ હું ફ્લક્સ બદલાવી શકું, એટલે કે પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકું. ખ્યાલ આવી ગયો? આટાની સંખ્યા n એને પણ બદલાવીને આપણે પ્રેરિત EMF ઉત્પન્ન કરી શકીએ, બરાબર. તો આ રીતે આપણે ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય. ફ્લક્સના ખાલી એક જ આટા હોય તો BA cos θ અને n આટા હોય તો NBA cos θ. ફ્લક્સનો એકમ, ફ્લક્સ અદિશ રાશિ છે, ચુંબકીય ફ્લક્સ અદિશ રાશિ છે. એકમ, ચુંબકીય ફ્લક્સનો એકમ છે વેબર. એક વેબર એટલે ટેસ્લા મીટર સ્ક્વેર. બી નો એકમ ટેસ્લા, એ નો એકમ મીટર સ્ક્વેર, cos θ એકમ રહિત છે એટલે ટેસ્લા મીટર સ્ક્વેર. વેબર એટલે ટેસ્લા મીટર સ્ક્વેર ને ટેસ્લા એટલે વેબર પર મીટર સ્ક્વેર. ટેસ્લા મીટર સ્ક્વેર એટલે ન્યૂટન મીટર પર એમ્પિયર, બરાબર. ન્યૂટન મીટર એટલે જૂલ થાય, એટલે ઘણી વખત એ જૂલ પર એમ્પિયર પણ કહેવાય. હવે વોલ્ટ એટલે જૂલ પર કુલમ, તો જૂલ એટલે વોલ્ટ ઇન્ટુ કુલમ, એટલે અહીંયા આ વોલ્ટ ઇન્ટુ કુલમ અપોન એમ્પિયર. વોલ્ટ પર એમ્પિયર એટલે ઓહમ, એટલે આ ઓહમ ઇન્ટુ કુલમ પણ કહેવાય. અને ઓહમ ઇન્ટુ કુલમ એટલે હેનરી ઇન્ટુ એમ્પિયર, એટલે હેનરી ઇન્ટુ એમ્પિયર પણ કહેવાય. હવે આ ન્યૂટન મીટર પર એમ્પિયર ક્યાંથી આવ્યું એ સમજાવું. જ્યારે I જેટલો વિદ્યુત પ્રવાહ ધારિત તાર L લંબાઈનો હોય અને એને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો હોય, તેના પર લાગતું બળનું સૂત્ર છે F બરાબર ILB. ILB sin θ, એમાં sin θ એકમ રહિત છે. IL સદિશ ક્રોસ B સદિશ, સાચું સૂત્ર. તો એ ILB sin θ માં sin θ એકમ રહિત છે, તો B નો એકમ થાય F by IL sin θ. B નો એકમ ન્યૂટન, આ એમ્પિયર, આ મીટર, sin θ એકમ રહી. હવે આ ટેસ્લા એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર, તો phi એટલે ટેસ્લા મીટર સ્ક્વેર એટલે ન્યૂટન પર એમ્પિયર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. આ એક મીટર મીટર ઉડી જાય એટલે આ ન્યૂટન મીટર પર એમ્પિયર આવ્યું. ઓકે, ન્યૂટન ઇન્ટુ મીટર, ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે કાર્ય, તો ન્યૂટન મીટર એટલે જૂલ થાય, એટલે આ જૂલ પર એમ્પિયર આવે, બરાબર. હવે જૂલ પર એમ્પિયર આવ્યું એ પાછું વોલ્ટ ઇન્ટુ કુલમ ક્યાંથી આવ્યું તો એ બી સમજાવું. એક સૂત્ર આપણને યાદ હોય તો સેકન્ડ ચેપ્ટર નું છે, કાર્ય બરાબર V ઇન્ટુ Q, V ડેલ્ટા Q, સોરી Q ડેલ્ટા V, Q ડેલ્ટા V. Q જેટલા વિદ્યુત બળને V જેટલા ડેલ્ટા V જેટલા પોટેન્શિયલ ડિફરન્સમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવામાં આવે ત્યારે થતા કાર્યનું સૂત્ર છે W બરાબર Q ડેલ્ટા V. W એટલે જૂલ, ડેલ્ટા V એટલે વોલ્ટ અને Q એટલે કુલમ, એટલે જૂલની જગ્યાએ હું વોલ્ટ ઇન્ટુ કુલમ મૂકી શકું. આમ બી વોલ્ટ એટલે જૂલ પર કુલમ છે, વોલ્ટ એટલે જૂલ પર કુલમ છે, બરાબર. તો એના પરથી બી ચાલે વોલ્ટ ઇન્ટુ કુલમ, અથવા તો આપણા બેઝિક સૂત્ર પરથી W બરાબર Q ડેલ્ટા V પરથી જૂલ બરાબર વોલ્ટ ઇન્ટુ કુલમ.
એટલે વોલ્ટ ઇન્ટુ કુલમ્બ અપોન એમ્પિયર. હવે V ઇઝ ઇક્વલ ટુ IR. V ઇઝ ઇક્વલ ટુ IR. તો R ઇઝ ઇક્વલ ટુ V બાય I. V બાય I એટલે વોલ્ટ પર એમ્પિયર. તો આ વોલ્ટ પર એમ્પિયર ની જગ્યાએ હું ઓહમ લખી શકું, એટલે ઓહમ ઇન્ટુ કુલમ્બ. બરાબર. તો આ આપણને ઓહમ ઇન્ટુ કુલમ્બ મળ્યું. હવે ઓહમ ઇન્ટુ કુલમ્બ બરાબર હેનરી ઇન્ટુ એમ્પિયર ક્યાંથી આવી ગયું? તો હેનરી કોનો એકમ છે? ઇન્ડક્ટન્સ નો છે. બરાબર. હેનરી એકમ ઇન્ડક્ટન્સ નો છે અને ફાઈ બરાબર LI સૂત્ર છે. ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર LI સૂત્ર છે. તો એના પરથી L એટલે ફાઈ બાય I. તો L નો એકમ હેનરી છે અને આમ ફાઈ બાય I એટલે વેબર પર એમ્પિયર. એટલે હેનરી એટલે વેબર પર એમ્પિયર થાય, તો વેબર એટલે હેનરી ઇન્ટુ એમ્પિયર થાય, એટલે આ હેનરી ઇન્ટુ એમ્પિયર. ફાઈ બરાબર LI પરથી આ હેનરી ઇન્ટુ એમ્પિયર આવ્યું છે. એ સીધો જ ફાઈ નો એકમ છે વેબરનો. વેબર બરાબર હેનરી ઇન્ટુ એમ્પિયર. એ રિલેશન અહીંથી આવ્યું છે ફાઈ બરાબર LI પરથી. ક્લિયર થઈ ગયું? આ બધા જ એકમો છે એ MKS એકમો છે. અહીંયા લખો MKS એકમો. બરાબર. હવે એનો CGS એકમ છે મેક્સવેલ. CGS એકમ મેક્સવેલ છે. બે વચ્ચેનો સંબંધ છે 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ. એક વેબર એટલે 10⁸ મેક્સવેલ. હવે ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર છે M1L2 T-2 A-1. કોના પરથી? જૂલ પર એમ્પિયર પરથી. જૂલનું પારિમાણિક સૂત્ર. જૂલ એટલે ઉર્જા, ઉર્જા એટલે કાર્ય, કાર્યનું પારિમાણિક સૂત્ર M1L2 T-2. એમ્પિયર એટલે A માઇનસ એટલે છેદમાં A1, અંશમાં જાય તો A-1. તો કાર્યનું M1L2 T-2 અને A ઉપર જાય એટલે A-1. તો એનું પારિમાણિક સૂત્ર ચુંબકીય ફ્લક્સનું M1L2 T-2 A-1. ક્લિયર? આટલું લખી નાખો. જરૂર પડે પેલા સૂત્રો પર બાજુમાં લખવો હોય તો કન્સેપ્ટ વાઇઝ લખજો. હવે ફેરેડેનો નિયમ, વિદ્યુત ચુંબકીય પ્રેરણ માટેનો ફેરેડેનો નિયમ. કોઈ ગૂંચળામાં પ્રેરિત થતું EMF એ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. ગૂંચળામાં પ્રેરિત થતું EMF એ ગૂંચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના
ફેરફારના સમય દરના ઋણ મૂલ્ય બરાબર હોય છે. હવે ફ્લક્સ એટલે ફાઈ, એનો ફેરફાર એટલે ડી ફાઈ, ફેરફારનો સમય દર એટલે ડી ફાઈ બાય ડીટી ના ઋણ મૂલ્ય બરાબર હોય છે, એટલે કે ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી. જ્યાં ફાઈ એ ગુચળા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ, ડી ફાઈ બાય ડીટી એટલે ગુચળા સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો સમય દર, અને માઇનસની સાઇન એટલે એનું ઋણ મૂલ્ય. તો ઈ બરાબર માઇનસ ડી ફાઈ બાય ડીટી. બરાબર. જો ગુંચળું n આંટાવાળું હોય, એક આંટામાં ડી ફાઈ બાય ડીટી જેટલો ઈએમએફ ઉત્પન્ન થાય, માઇનસ ડી ફાઈ બાય ડીટી જેટલો, તો n આંટામાં માઇનસ n ડી ફાઈ બાય ડીટી જેટલો ઈએમએફ ઉત્પન્ન થાય, તો આખા ગુચળા સાથે સંકળાયેલું અથવા તો આખા ગુચળામાં પ્રેરિત થતું કુલ ઈએમએફ ઈ બરાબર માઇનસ n ડી ફાઈ બાય ડીટી થાય. ઘણી વખત આપણે આને આમ પણ લખીએ છીએ, માઇનસ n ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, અથવા તો માઇનસ n ફાઈ 2 માઇનસ ફાઈ 1 અપોન ડેલ્ટા ટી. બરાબર. ડી ફાઈ બાય ડીટી એ સૂક્ષ્મ ફેરફાર હોય, ડીટી જેટલા સૂક્ષ્મ સમયમાં ડી ફાઈ જેટલો સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો ડી ફાઈ બાય ડીટી લખાય. પણ આપણે કંઈક મેઝરેબલ ટાઈમ હોય ડેલ્ટા ટી સમયની અંદર, કે ભાઈ 4 સેકન્ડમાં છે એ ગુચળું આમથી આમ થઈ ગયું, તો આમથી આમ એનો ફ્લક્સનો ફેરફાર શોધી શકાય કે આ સ્થિતિમાં એનું ફ્લક્સ કેટલું હતું, આમ થઈ ગયું ત્યારે એનું ફ્લક્સ કેટલું હતું, તો આપણે ફાઈ 2 માઇનસ ફાઈ 1 અપોન ડેલ્ટા ટી આમ લઈશું. બરાબર. હવે એમાં બી હજુ આપણે એમ લઈ શકાય કે માઇનસ n ફાઈ 2 માં હવે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થતો હોય, તો આપણે b2 માઇનસ b1 એ cos થીટા અપોન ડેલ્ટા ટી. જો આપણે એમ કહીએ કે b માં ફેરફાર નથી થતો, a માં ફેરફાર થાય છે, તો b આમ રાખીએ a2 માઇનસ a1 cos થીટા અપોન ડેલ્ટા ટી. હું એમ કહું કે ના એમાં ફેરફાર નથી થતો, થીટામાં ફેરફાર થાય છે, તો માઇનસ nba cos થીટા 2 માઇનસ cos થીટા 1 અપોન ડેલ્ટા ટી. બરાબર. એટલે આ બધા સૂત્રો એ બેઝિક આનું જુદા જુદા પ્રકાર છે કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થયો, આપણે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ તો એક ક્ષેત્રમાં ફેરફાર કરીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર પહેલા આટલા ટેસ્લા હતું, એમાંથી આટલા ટેસ્લા થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી, થીટામાં કોઈ ફેરફાર થતો નથી, તો આપણે આ સૂત્ર વાપરીને દાખલો ગણી શકાય. પણ એની જગ્યાએ એમ કીધું હોય કે ભાઈ બી આટલું ને આટલું છે, થીટા એનો જ છે, પણ ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે, તો આપણે આ સૂત્ર વાપરીને દાખલો ગણી શકાય. ક્ષેત્રફળમાં ફેરફાર નથી થતો, પણ માત્ર થીટામાં ફેરફાર થાય છે, ખાલી ગુચળાને ફેરવવામાં આવે છે, તો આ સૂત્ર વાપરીને આપણે દાખલો ગણી શકીએ. અહીંયા ઋણની નિશાની જે છે એ લેન્ઝના નિયમની હાજરી સૂચવે છે. ઋણ નિશાની લેન્ઝના નિયમની હવે આપણને એમ થાય કે લેન્ઝનો નિયમ એટલે શું? તો લેન્ઝનો નિયમ એ પ્રેરિત ઈએમએફ અથવા તો પ્રેરિત વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં ઉત્પન્ન થશે ને એ દિશા નક્કી કરવા માટેનો નિયમ છે. ફેરેડેનો નિયમ છે કેટલું ઈએમએફ ઉત્પન્ન થશે એનું મૂલ્ય નક્કી કરવા માટેનો નિયમ છે. એટલે ફેરેડેના નિયમ પરથી પ્રેરિત ઈએમએફ નું મૂલ્ય નક્કી થાય, જ્યારે લેન્ઝના નિયમ પરથી પ્રેરિત ઈએમએફ કઈ દિશામાં ઉત્પન્ન થશે એ દિશા નક્કી થાય. હવે સમજો પ્રેરિત લેન્ઝનો નિયમ શું છે? જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે, જે ઘટનાના કારણે, ધારો કે હું એમ કહું કે ભાઈ ચુંબકને આમ ગતિ કરાવો, ગુચળું સ્થિર છે, તો ચુંબકની આમ ગતિ કરવાની આ ઘટનાના કારણે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે તેનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં જ પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે. પ્રેરિત ઈએમએફ અથવા તો પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે છે. હવે સપોઝ હું એમ કહું કે આ ચુંબકનો n છેડો છે અને આ s છે, આ n છેડાને હું નજીક લાવું તો n નો વિરોધ કોણ કરે? તો કે n નો વિરોધ n કરે. એટલે આ બાજુ ગુચળું છે, ગુચળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન પસાર થાય, ગુચળામાં પ્રવાહ ઉત્પન્ન થાય એટલે ગુચળું પોતે એક ચુંબક તરીકે વર્તે. ચુંબક તરીકે વર્તે તો ચુંબક બે રીતે વર્તી શકે, આ છેડો s બી બને અને આ છેડો n બી બની શકે. આ s બને તો આ n બને, પણ હવે હું આ n છેડાને નજીક લાવું ને આ s બને તો વધુ જોરથી આકર્ષે.
વધુ જોરથી આકર્ષે તો પછી એને એમ છોડી દેવું તો એની રીતે ગુચડું એનો ચુંબક એની રીતે આકર્ષાતો નજીક આવ્યા રાખે તો પછી એનો વિરોધ ન થાય. એટલે લેન્સનો નિયમ એમ કહે છે કે જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે તેનો જ તે કારણનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી દિશામાં જ પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે છે. તો આ પેન ગતિ કરતી કરતી આવે ત્યારે આ પેનની ગતિનો વિરોધ કરે તો આ એન છેડો હોય તો અહીંયા વિરોધ આ એસ આઈ એન છેડો હોય તો થાય એન એન અપા કરશે. એટલે ચુંબકીય ક્ષેત્ર એવી રીતે જ ઉત્પન્ન થાય કે જેથી આ એન છેડો બને. આ એન છેડો બને, આ એન હોય, આમ નજીક આવે ત્યારે એન બને. હવે જેવું દૂર કરો તો એન દૂર જઈ રહ્યો છે તેને આકર્ષવો પડે, એનો વિરોધ તો થાય તો આ તરત જ આ એસ છેડો થઈ જાય એટલે એની પોલારિટી ચેન્જ થઈ જાય. આમાં જે ઈએમએફ ઉત્પન્ન થાય છે નજીક આવે ત્યારે ગેલ્વેનોમીટર એક દિશામાં આવર્તન દર્શાવે. આના બે છેડા વચ્ચે આપણે ગેલ્વેનોમીટર આમ લગાવી દઈએ તો ચુંબક જ્યારે નજીક આવતું હોય ત્યારે ગેલ્વેનોમીટર કોઈ એક ડાયરેક્શનમાં આવર્તન દર્શાવે. એ ડાયરેક્શન એવી હોય કે જેથી આ છેડો એન બને. આ એન જ્યારે દૂર જાય ત્યારે એ બીજી ડાયરેક્શનમાં આવર્તન દર્શાવે. એ ડાયરેક્શન એવી હોય કે જેથી આ એસ બને. એટલે જે કારણનો વિરોધ થાય એવી દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી રીતે જ પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. તો એ લેન્ઝનો નિયમ છે. બરાબર છે. તો લેન્ઝનો નિયમ એમ દર્શાવે છે કે પ્રેરિત ઈએમએફ છે એને ઉત્પન્ન કરનાર કારણનો જ વિરોધ કરે છે. બરાબર. હવે આ આપણે ઈ નું સૂત્ર જોયું. પ્રવાહ I હોય તો I બરાબર શું આવે તો કે E/R આવે. ઈ નું સૂત્ર આ છે એટલે આપણે ઈ ની જગ્યાએ -n dφ/dt /r લેવું પડે. n dφ/dt ની જગ્યાએ I લખી શકાય, I લખી શકાય, I લખી શકાય, I લખી શકાય, I લખી શકાય. બરાબર. એટલે n dφ/dt ની જગ્યાએ પાછા આ બધા I ના એટલા સૂત્રો બને, આ બધા જ. એટલે આપણે બેઝિકલી I બરાબર E/R પછી E ના બધા સૂત્રો છે એટલે E ના જેટલા સૂત્રો છે એટલા I ના સૂત્રો બને. એને આપણે અલગથી ન લખીએ તો ચાલે. ક્લિયર? હવે E/R એટલે n/r dφ/dt. આપણને ખબર છે પ્રેરિત વિદ્યુત પ્રવાહ, આ પ્રેરિત પ્રવાહ, પ્રેરિત વિદ્યુત ભાર Q બરાબર I/dt. I/dt ગુણાકારમાં છે તો I/dt એટલે Q થાય તો એ -n dφ/r એટલે કે -n ∅2 - ∅1/r. ∅2 - ∅1 ના બધા સૂત્રો b2 - b1 a cos θ, b a2 - a1 cos θ અને b a cos θ2 - cos θ1. બરાબર. એટલે જ્યાં ડેલ્ટા ફાઈ છે ત્યાં આપણે આ ∅2 - ∅1 ને ∅2 - ∅1 ની જગ્યાએ એક સૂત્ર, બીજું સૂત્ર અને ત્રીજું સૂત્ર એ આપણે આમાં પણ વાપરી શકશું અને આપણે અહીંયા બી વાપરી શકશું. ક્લિયર? પછી આ જે સૂત્ર છે ને એને ઘણી વખત તમને એનો ચુંબકીય ક્ષેત્રમાં ફેરફારનો દર આપ્યો હોય, b2 અને b1 નો આપ્યો હોય તો આને આપણે આમ પણ લખી શકાય -na cos θ upon delta t નહીં
એને cos થીટા ડેલ્ટા t b2 b1 upon ડેલ્ટા t એને આપણે db/dt આમ પણ લખી શકાય. એવી જ રીતે આને આ a2 a1 છે એટલે dA થાય dA/dt તો -nb cos થીટા dA/dt અને આને nba -nba d/dt cos થીટા આમ પણ લખી શકાય. ખ્યાલ આવ્યો? તો મેઇન તો આ કન્સેપ્ટ છે કે E એટલે -d5/dt d5/dt ને આપણે ડેલ્ટા phi by ડેલ્ટા t આમ પણ લખી શકાય. ડેલ્ટા phi એટલે phi2 phi1 upon ડેલ્ટા t આમ પણ લખી શકાય. હવે આ phi2 phi1 એટલે અંતિમ ફ્લક્સ માઇનસ પ્રારંભિક ફ્લક્સ. અંતિમ ફ્લક્સ એટલે b2 a cos થીટા માઇનસ b1 a cos થીટા, એમાં a cos થીટા કોમન કાઢી લો તો b2 b1 a cos થીટા upon ડેલ્ટા t આ સૂત્ર પણ લખી શકાય. b2 b1 ને db લખો અને ડેલ્ટા t ને dt લખો તો -na cos થીટા db/dt ચુંબકીય ક્ષેત્રના ફેરફારનો દર db/dt હોય તો આપણે EMF આ સૂત્રની મદદથી મળે. બરાબર? પછી આ phi2 માં ચુંબકીય ક્ષેત્ર અચળ રહેતું હોય, cos થીટા અચળ રહેતો એ બદલાતો હોય તો phi2 નું સૂત્ર આમ લખાય ba2 cos થીટા ba1 cos થીટા. એમાં b cos થીટા કોમન નીકળે અને a2 a1 બ્રેકેટમાં બચે. nb cos થીટા a2 a1 upon ડેલ્ટા t તો આ સૂત્ર બને. a2 a1 એટલે dA/dt એટલે આ સૂત્ર બને. પછી આ cos થીટા 2 cos થીટા 1 એટલે આપણે એમ લખીએ ba cos થીટા 2 ba cos થીટા 1 એમાંથી ba કોમન કાઢી લઉં તો -nba cos થીટા 2 cos થીટા 1 upon ડેલ્ટા t અને આટલું જે પદ છે એને આપણે d/dt cos થીટા એ બ્રેકેટમાં વેરીએબલ ટર્મ છે અને nba અચળ હોય તો આમ પણ લખી શકીએ. આ બધું આવ્યું. હવે આ e ના આ 1 આ 2 આ 3 4 5 6 7 8 9 9 સૂત્ર e ના થયા. એ 9 સૂત્ર i બરાબર e/r પછી e નું e છે આ 9 માંથી કોઈ બી એક સૂત્રથી શોધવાનું જે તમને રકમ આપી હોય એ મુજબ upon r કરો તો i મળે. બરાબર? અને પ્રેરિત વિદ્યુત પ્રવાહ તો આપણને i ખબર છે, i આપણે આવી રીતે શોધવાનું અને ઇન્ટુ dt એટલે e/r એટલે -n d5/r એટલે -n phi2 phi1 upon r પછી આ phi2 phi1 ના આપણા 3 સ્ટેપ આ 1 આ 2 ના એમાં dt નહીં આવે એટલે આ બધું કંઈ નહીં આવે કારણ કે dt એ ગુણાકારમાં આવી ગયું છે એટલે -n d5/r અથવા તો -n બ્રેકેટમાં phi2 phi1 upon r આ રીતે આપણે કરી શકશું. તો આ સૂત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આના પરના બધા જ દાખલાઓ છે એટલે આટલા જ કન્સેપ્ટ પરથી મેજોરિટી દાખલા ચેપ્ટરના થઈ જાય છે. હવે પહેલા આપણે કન્સેપ્ટ સમજીએ કે કોઈ એક ગૂંચળું હોય એ ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહે તો કયો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે. તો હું તમને એને સમજાવવા માટે વિચારું કે ભાઈ આ ધારો કે અહીંયા આમ સતત કન્ટિન્યુઅસલી વીંટાળેલું એક ગૂંચળું છે. આ ગૂંચળું તરીકે આપણે કલ્પના કરીએ. હવે આને આપણે સામેથી જોઈએ તો આ એક વર્તુળ બને કે નહીં. તો પ્રવાહ જો અહીંથી આમ બેટરી કનેક્ટ કરી હોય, બેટરીનો ધન છેડો આ બાજુ હોય, ઋણ છેડો આ બાજુ હોય તો ધનમાંથી પ્રવાહ આમ જાય, પ્રવાહ આમ ફરતો 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 છેવટે અહીંયા આવીને ઋણમાં જાય. એટલે જો હું ગૂંચળાને આમ રાખું બરાબર, હવે આને હું આમ સામેથી જોઉં તો પ્રવાહ આમ ફરતો 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 આવી અને આમ નીચે જઈ અને ઋણને ટચ થાય છે, ધનમાંથી દાખલ થાય છે, ધનમાંથી બહાર નીકળે ઋણમાં દાખલ થાય. બરાબર? તો આમ ફરે છે પ્રવાહ. હવે આ દિશામાં ફર્યું કહેવાય આમ. પ્રવાહ આમ ફરે છે. કઈ દિશામાં? સમઘડી દિશામાં. સમઘડી દિશામાં જો પ્રવાહ વહેતો હોય, કોઈ પણ ગૂંચળાને સામે રાખીને ગૂંચળાની સામેથી આપણે જોઈએ તો પ્રવાહ જો સમઘડી દિશામાં ફરતો ફરતો આવતો હોય તો સમ એટલે s
સ નો સ એટલે એસ સમઘડી દિશામાં ફરતો હોય તો તે છેડો તમારી આંખ તરફનો જે છેડો છે તે સાઉથ પોલ એસ ધ્રુવ બરાબર દક્ષિણ ધ્રુવ બને. ક્લિયર થઈ ગયો? એટલે એની પાછળનો છેડો છે આ એસ બને, પ્રવાહ આમ જાય છે બરાબર, તો આ એસ બને અને આ એન બને. તો આ એક ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે, આ છેડો એસ બને, આ છેડો એન બને. જ્યારે કોઈ ગૂંચળાને આપણે સામેથી જોઈએ અને પ્રવાહ છે એમાં વિષમઘડી દિશામાં હોય, સમઘડી એટલે ઘડિયાળના કાંટાની જેમ ઘડિયાળ આમ ફરતી હોય એનો કાંટો, તો એની વિરુદ્ધ દિશામાં એટલે વિષમઘડી દિશામાં હોય. તો વિષમઘડી દિશામાં હોય તો આ એન છેડો બને. વિષમઘડી દિશા તો એન. ઉત્તર ધ્રુવ. ક્લિયર થઈ ગયું? સમઘડી દિશામાં હોય તો એસ ધ્રુવ, વિષમઘડી દિશામાં હોય તો એન ધ્રુવ તરીકે વર્તે. હવે હું તમને સમજાવું કે ધારો કે મારી પાસે અહીં એક ગૂંચળું છે બરાબર, હું અહીંયા એસ છેડાને નજીક લાવું, એન છેડો છે, બધા કન્સેપ્ટ સમજાવું છું તમને એટલે પછી પ્રશ્ન ન આવે. જો હું એસ ને નજીક લાવું બરાબર, તો આ એસ નો વિરોધ કરે એવી રીતે અહીંયા આવવું જોઈએ, એટલે આ છેડો કેવો બનવો જોઈએ? એસ. આ કેવો? આ એસ બને તો આ કેવો છેડો બનવો જોઈએ? એન. બરાબર. આ એસ બને તો એનો મતલબ શું થાય? સમઘડી દિશામાં પ્રવાહ, સમઘડી દિશામાં પ્રવાહ એટલે આ પ્રવાહ આમ હોય તો આ પ્રવાહ અહીંયા આવે અને આ પ્રવાહ અહીંથી આમ આવે. ક્લિયર થઈ ગયું? એટલે આ એસ છેડો બને તેવી રીતે આ બાજુએ પ્રવાહ છે તે સમઘડી દિશામાં ફરતો 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 અહીંથી બહાર નીકળે. બરાબર. હવે સમઘડી દિશામાં ફરતો ફરતો અહીંથી બહાર નીકળે, અહીંથી આમ નીકળે એટલે આ ધન છેડો થાય ને આ ઋણ થાય. તો આખી વસ્તુ ક્લિયર થઈ ગઈ? જ્યારે આ નજીક આવે ત્યારે આ એસ છેડો બને તેવી રીતે પ્રવાહ રચાય. એસ છેડો બનવા માટે એમાંથી પ્રવાહ સમઘડી દિશામાં હોવો જોઈએ, તેથી પ્રવાહ બહાર નીકળે અને અહીંથી આ દાખલ થાય તો આ ધન છેડો બને, આ ઋણ છેડો બને, આ એન બને, આ એસ બને. હવે આ ઊંધો જાય, બીજી જ આકૃતિ ડ્રો કરો. આ એસ છે ને એન છે, પણ ચુંબક દૂર જઈ રહ્યો છે. ચુંબક દૂર જાય તો આને દૂરને ખેંચવા માટેની ગતિનો વિરોધ કરવા માટે આ એન છેડો બનવો જોઈએ, આ એસ બનવો જોઈએ. બરાબર. આ છેડો એસ બને, તો આ વિષમઘડી દિશામાં પ્રવાહ જશે, કારણ કે અહીંથી આમ જશે, અહીંથી આમ જશે એટલે આ એન બનશે અને અહીંથી આ એસ બનશે. તો આ છેડો અહીંથી બહાર નીકળશે પ્રવાહ અને આમથી આમ આવશે, એટલે આ છેડો ધન બનશે, આ ઋણ બનશે. આ બેટરી તરીકે વર્તે આખું ગૂંચળું અને એનો ધન છેડો, આ ઋણ છેડો, આમાં આ ઋણ છેડો, આ ધન છે. આવી રીતે રચાશે. બરાબર. ઊંધું ચુંબક સ્થિર હોય, આ નજીક આવે તો આ એસ ની નજીક આવે તો ઓટોમેટિક એસ બને. જો બે વચ્ચેનું અંતર જ્યારે ઘટી રહ્યું હોય, ખાલી આટલું એ મગજમાં રાખો. ગૂંચળું સ્થિર હોય, ચુંબક નજીક આવે, કે ચુંબક સ્થિર હોય, ગૂંચળું નજીક આવે, કે બે એક તરફ નજીક આવે. જ્યારે અંતર ઘટી રહ્યું હોય ત્યારે એનો વિરોધ એટલે કે અંતર ઘટવાનો વિરોધ કરવો. બરાબર. ત્યારે અહીંયા જે ધ્રુવ હોય એ જ સામે બને. અંતર ઘટી રહ્યું હોય તો એસ સામે એસ ને એન સામે એન બને. અંતર વધી રહ્યું હોય તો એસ તરફ એન ને એન તરફ એસ. ચુંબક અને ગૂંચળા વચ્ચેનું અંતર ઘટી રહ્યું હોય ત્યારે
એસ તરફ એસ. જો n નજીક આવે તો n બને અને s નજીક આવે તો s બને. નજીકનો છેડો છે સમાન પ્રકારનો, બરાબર. ચુંબક અને ગૂંચળા વચ્ચેનું અંતર વધી રહ્યું હોય, ચુંબક અને ગૂંચળા વચ્ચેનું અંતર વધી રહ્યું હોય ત્યારે વિરોધી પ્રકારનો ધ્રુવ ઉદ્ભવે. આ આપણે ગૂંચળું વિચારીએ, આ દૂર જઈ રહ્યો છે, આ n ને s, તો આ બાજુ s ઉત્પન્ન થાય, આ n ઉત્પન્ન થાય. આ દૂર જઈ રહ્યો છે પણ આ n હોય ને આ s હોય, તો આ n ઉત્પન્ન થાય, s ઉત્પન્ન થાય. ક્લિયર થઈ ગયું? ટૂંકમાં બે નજીક આવે તો અપાકર્ષણ થાય, એવી રીતે ધ્રુવ ઉત્પન્ન થાય. એટલે n સામે n, દૂર જાય તો દૂર થવાનો વિરોધ થાય એટલે આકર્ષણ થાય, તો આકર્ષણ થાય એવી રીતે ઉત્પન્ન થાય. આ s હોય તો n ઉત્પન્ન થાય, n હોય તો s ઉત્પન્ન થાય. એટલે લેન્સનો નિયમ છે એનો વિરોધ કરે. નજીક આવે તો દૂર કરવાનો ટ્રાય કરે, દૂર કરવાનો ટ્રાય કરે એટલે n હોય તો અહીંયા n ઉત્પન્ન કરે તો જ દૂર થાય, અપાકર્ષણ થાય. આ s હોય તો અહીંયા s ઉત્પન્ન થાય તો અપાકર્ષણ થાય. દૂર જઈ રહ્યા હોય ત્યારે આ છેડો n હોય તો એને ખેંચવાની ટ્રાય કરે એટલે n ની સામે s ઉત્પન્ન થાય અને s ની સામે n ઉત્પન્ન થાય. એકદમ સિમ્પલ છે. આ લેન્સના નિયમ મુજબ નક્કી થાય, એ પ્રમાણે દિશા નક્કી થાય. હવે જે બાજુએ n ઉત્પન્ન થાય એ બાજુએ વિષમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થયો હોય, જે બાજુએ s ઉત્પન્ન થયો હોય ત્યાં સમઘડી દિશામાં પ્રવાહ ઉત્પન્ન થયો હોય. એ પ્રકારે પછી આપણે કન્સેપ્ટ વાઇઝ વિચારી કયો છેડો ધન ને કયો છેડો ઋણ, અથવા તો પ્રવાહ છે કઈ દિશામાં ઉત્પન્ન થશે, તો સમઘડી અથવા વિષમઘડી. સમ એટલે s, વિષમ એટલે n. ક્લિયર? લખી લ્યો.